પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકામાં સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું। આ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે। આ કેબલ બ્રિજ ઓખા મેઇનલેન્ડ અને બાયાત દ્વારકા ટાપુને જોડશે, જે અંદાજે 2.32 કિલોમીટર લાંબી છે। સુદર્શન સેતુ બનાવવાનો ખર્ચ 978 કરોડ રૂપિયા છે। સુદર્શન સેતુ ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ તરીકે પણ ઓળખાશે। આ પુલ દ્વારકાધીશ મંદિરની મુલાકાતે આવતા રહેવાસીઓ અને યાત્રિકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। સુદર્શન સેતુની ડિઝાઇન ખૂબ જ ખાસ અને અનોખી છે। આ પુલની બંને બાજુએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત વોકવે છે। વોકવે ઉપરના ભાગમાં સોલાર પેનલ પણ લગાડવામાં આવી છે, જેમાંથી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે। રાહદારીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા છે। તે જગ્યા પરથી પ્રવાસીઓ બેટ દ્વારકા અને દરિયાના સુંદર દર્શનનો લહાવો લઈ શકશે। બ્રિજના માથે વાહનો ઉપરાંત ચાલીને સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકાશે। ઉપરાંત બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જે બ્રિજની સુંદરતામાં 4 ચાંદ લગાવશે। આમ આ સિગ્નેચર બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, જેનો અદ્ભુત વિડીયો સામે આવ્યો છે।